સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. ભેગા મેં ફરતા હતા તો યોગી બાપાએ મને કહ્યું પેટલા સ્થાન હતું અને ત્યાંથી બાપાને ભાવનગર જવાનું થયું હતું. કુબેરભાઈ મોટા હરિભક્ત એ ધામમાં ગયેલા એટલે એમના માટે વિધિ માટે બાપાને જવાનું હતું. તો મને બાપાએ કહ્યું કે તમે પ્રમુખ સ્વામી સાથે રહેજો, 3-4 દિવસ પછી અમે આવીશું, મળીશું અને ભેગા ફરીશું. તો યોગી બાપા ગયા અને અમે પ્રમુખ સ્વામી ભેગા આપણે આવ્યા. પ્રમુખ સ્વામી આવ્યા એટલે આંબલીપોર તેમને કામ હતું એટલે ત્યાં આવ્યા અને ત્યાં હવે બહુ ભાઈ કોઠારી હતા. એમને એ બહુ કરકસરીઓ જીવ હતો અને મમત્વ, સંસ્થાનું મમત્વ. પ્રમુખ સ્વામી મહારાજને પણ ગણીને માપીને સીધું આપે એટલે એવી રીતે. અને સ્વામી તો બહુ રાજી. સ્વામી કે આવા કોઠારી હોય તો આપણું બધું કામ થાય. એટલે સ્વામી બાપા, હવે મારે એવું થયું, મને કંઈ ખબર નહીં કે સ્વામી બાપાની શું રુચિ અને આ સીધું માપમાં છે કે કંઈ કોઈ વાતની ખબર નહીં. એટલે અને બાપાને કેવી રીતે રુચિ, મારી રુચિ ખબર પડી ગઈ કે રોટલી વધારે જમું અને પોતે પછી બધું ઘી, બધું એમના ભાગનું ઘી ચોપડી દે અને બધું, અને કોઈક રીતે ખબર ના પડે, આપણને ખબર ના પડે. અને આપણે જુવાન એટલે ભૂખ પણ બહુ લાગે અને બધી તળાવ માર ભૂખ એટલે એમાં બેસી જઈએ. બાપા પોતે રસોઈ બનાવે, પોતે રોટલી વણે, પોતે, અને પછી આવીને પીરસી જાય, પછી પાછા રોટલી બનાવવાની પીરસી જાય, એ રીતે કરે. અને આપણે તો બિંદાસ, એક બહુ મજા પડી. અને સંકોચ થાય કે આ કેવી રીતે માગવું બધું, પણ સ્વામીએ બે તોડી નાખ્યો, એ જે અંતરાય તોડી નાખ્યો અને બાપા એક થઈ ગયા. અને એ જેટલું પીરસે એટલું આપણે બધા બધું જમી જવું. અને પછી બાપા તો એમના માટે દાળ ભાત જ રહે, અને દાળ ભાતમાં કેટલું રહે ભગવાન જાણે, પણ એ બધું ચલાવી લેતા. સ્વામીના હરિભક્તો, યુવકો બધા ખૂબ વાલા હોય. સ્વામી બાપા ગયા જ છે એવું લાગતું જ નથી ચારે બાજુ. અને અહીં સારંગપુરમાં તો ખાસ સ્વામીએ સંતોને કેટલું સુખ આપ્યું છે. મારી વાત શું કરું, પણ જેને એમના કોન્ટેક્ટમાં આવ્યા છે દરેકને એકવાર સ્વામીના યોગમાં આવેલા હોય તો એમને સ્મૃતિ રહી ગઈ છે. અને એ પ્રેમ જે સ્વામી જે આપ્યો છે એ કોઈ આપી શકે નહીં. એ પ્રેમ સ્વાભાવિક, નેચરલ, કુદરતી એ પ્રેમ છે. એટલે અને સ્વામી બધા હરિભક્તોના હૈયા ઠાર્યા છે. જે એમના યોગમાં આવે એમનું એટલું બધું આશ્વાસન આપે, ધીરજથી સાંભળે, એક એક શબ્દ સાંભળે અને પછી એ પ્રમાણે એમને લાભ આપે. જો અમે મોદી સાહેબ પણ હમણાં વાત કરી કે મોદી સાહેબે કહ્યું કે મને સ્વામી સાંભળે છે તો તમે બધા જે એમના સેવકો છો એની શું દશા થતી હશે. એટલે એ રીતે વાત કરી. પછી સ્વામીની ધીરજતા, નિર્માલીપણું અને ક્ષમાભાવના, આ જે ગુણ છે એ સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું છે. નિર્માલીપણું, ધીરજ અને ક્ષમા, આ 3 ગુણ હોય તો આ 3 દેહ અને 3 અવસ્થાથી પર વર્તે છે. એટલે સ્વામિનારાયણ ભગવાને સમાધિ લગાવીને આ કરીને એવી બધી વાત નથી કરી,
પણ આવા ગુણથી એમને વાત કરી છે. તો જો સ્વામીમાં અપાર ધીરજતા, ધીરતા પાર, ક્ષમા પણ ગજબની છે. ક્ષમા જે આપણે સ્વામી હરિભક્તોને, સંતોને બધાને અનુભવ છે. ક્ષમા કેટલી ક્ષમા કરી, કેટલી, એટલે જે આદર્શ ગુરુ, આદર્શ ભગવાન જ કહેવાય ટૂંકમાં. અને બધા કહ્યું છે જે એમના યોગમાં આવેલા છે, પરોક્ષના જે હોય એમને પણ બાપામાં આવો ભાવ થયો છે. એટલે યુગ પુરુષ કહેવાય. આજના ખરેખર એક શબ્દમાં કહીએ તો યુગ પુરુષ છે. એટલે એમની નિર્માણીપણું તો ગજબનું છે. નિર્માણીપણાનું હિમાલય કહેવાય, નિર્માણીપણ સાગર. એટલે એમને સ્પર્શી જાય નિર્માણીપણું. બધાને જે એમના યોગમાં પહેલા જ ધડાકે આ એમની નિર્માણીપણું સ્પર્શી જાય. સ્વામી બાપા આપણને કહેતા અને ધડાવતા કે ભગવાન બધું કરે છે, ભગવાન હું કાંઈ કરતો નથી. અને આપણે ધડાયું છે એ વાત બીજા પોતાના અનુભવથી, એમના પ્રસંગો અને એ રીતે પાકું કર્યું છે. અને સ્વામી બાપા માનતા જ નથી કે અમે કર્યું છે. અને બધી સ્વામી બાપાના 3 વાક્યો છે એ ખૂબ આપણને ગમે છે. સ્વામી બાપા કે બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, અને પછી કંઈક ભગવાન સૌનું ભલું કરો, એવું બાપા કહેતા. એ પણ એમના હૃદયમાં છે. પણ એક વાત બીજી કરતા કે સંતોએ બધું બધા પ્રશ્નો પૂછ્યા તો સ્વામી કહ્યું કે મને ક્યારેય એવો વિચાર આવ્યો નથી, કોઈનું અહિત થાય એવો ક્યારેય વિચાર આવ્યો નથી. આ તો ગજબની વાત છે, ક્યારેય વિચાર આવ્યો નથી. એટલે ટૂંકમાં જોઈએ તો સ્વામી બાપા અનંત ગુણ છે. હવે ગુણમાં એને પાર આવે એમ નથી. પણ સ્વામી આ બાલ વૃદ્ધ બાઈ ભાઈ સર્વેને એવું સુખ આપ્યું છે. બહારના પરોક્ષના કોઈ બાકી નહીં. જે એમના યોગમાં આવે બધાને આવો અનુભવ થાય. બહારના જેને સંપ્રદાયનું જ્ઞાન ના હોય, કોઈ વાતના પણ બાપાના યોગમાં આવે તો એને આ લાભ થાય. એટલે આપણે સ્વામી બાપાની વાત તો થાય એમ નથી. એમના જેવું કોઈ કરી શકે એમ નથી. ખરેખર આપણે ગમે એટલું કરીએ તો એમની વાત જ થાય એમ નથી. અને યુગો સુધી કોઈ કરી શકશે નહીં એવું તો મને લાગે છે. કે પછી આપણે આને યુગ પુરુષ જ કહેવાય સ્વામી બાપા. મારી દૃષ્ટિએ તો શ્રદ્ધાંજલિ આપણે આપવાની છે, આપીએ છીએ. પણ સાચી શ્રદ્ધાંજલિ તો એમના આદેશ પ્રમાણે જીવન જીવવું